હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બેન્કિંગ લોના બીજા પ્રશ્નો પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. આજનો આપણો બીજો પ્રશ્ન છે, બેન્કિંગને લગતી બંધારણીય જોગવાઈઓની ચર્ચા કરો. અગાઉ આપણે એક પ્રશ્ન જોયો હતો, આજે આપણે બીજો પ્રશ્ન જોશું. એ પણ મારી દૃષ્ટિએ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચાલો, તો આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય, 2023ના પેપરમાં પૂછાઈ ગયો છે, તો એને તમારે કઈ રીતે અભિપ્રાય આપવાનો છે. સૌથી પહેલાં આપણે આન્સરના ફોર્મેટ મુજબ પ્રસ્તાવના સમજાવવાની છે 5 થી 7 લીટીમાં. ત્યાર પછી આપણે બેન્કિંગ લગતી બંધારણીય જોગવા મુદ્દા લખવાના છે અને મુદ્દાને વિસ્તારથી સમજાવવાના છે. ત્યાર પછી જો કેસ લો આવતા હોય તો કેસ લોની ચર્ચા કરવાની છે અને ત્યાર પછી આપણે સમાપન લખીને વાત પૂરી કરવાની છે. 20 થી 22 મિનિટની અંદર આ ક્વેશ્ચન તમારો લખાઈ જવો જોઈએ. મિનિમમ 6 પેજ તમારા ભરાવવા જોઈએ. મુદ્દા વાઇઝ વ્યવસ્થિત તમારું પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ચાલો, તો સ્ટાર્ટિંગ કરીએ આપણે બેન્કિંગ લગતી બંધારણીય જોગવાઈ. સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના બંધારણીય જોગવાઈઓ ચાર્ટ લખી આપી દેવાનો. સમાપન લખીને પછી તમારે પ્રસ્તાવના શરૂઆત કરવાની છે. તો પ્રસ્તાવના, દરેક વ્યક્તિને જુદા જુદા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. તેવી રીતે બેંકને પણ જુદા જુદા અધિકારો આપવામાં આવેલા છે. એ મૂળભૂત અધિકારો છે, વહીવટી અધિકારો છે, ધારાકીય અધિકારો છે, જુદા જુદા અધિકારો છે. તો આ અધિકારો મળે તો જ બેંક કામ કરે ને, નહીં તો કેવી રીતે કામ કરવાની? તો જુદા જુદા વ્યક્તિને જુદા જુદા અધિકાર આપેલા, તેવી રીતે બેંકને પણ અધિકારો આપવામાં આવેલા છે. જુદા જુદા વ્યક્તિ એટલે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, બધાની જોગવાઈઓ અલગ અલગ છે, બધાના અધિકારો અલગ અલગ છે. તેવી રીતે બેંકને પણ જુદા જુદા અધિકાર આપવામાં આવે છે. તો કયા કયા અધિકાર બંધારણની આર્ટિકલ મુજબ બેંકને મળેલા છે અથવા તો બેન્કિંગ નીતિ અનુસાર મળેલા છે, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આ બધી જે ચર્ચાઓ છે તે નીચે મુજબ આપવામાં આવેલી છે, એવું આપણે અહીંયા પ્રસ્તાવનાની અંદર લખવાનું. બરાબર? તો શું લખશું આપણે? જેમ જેમ વ્યક્તિઓનો અધિકાર જુદા જુદા વ્યક્તિઓને જુદા જુદા અધિકાર આપેલા, તેવી રીતે બેંકને પણ જુદા જુદા અધિકાર આપેલા. ધારાકીય અધિકાર, વહીવટી અધિકાર, મૂળભૂત અધિકાર, જેને આધાર લઈને અથવા જે અનુચ્છેદોને આધાર લઈને બેંક પણ શું કરશે? પોતાના વહીવટી અધિકાર, સત્તા, જવાબદારી, ફરજોનું પાલન કરશે. તો કયા કયા અધિકાર અને ફરજો છે એની ચર્ચા નીચે મુજબ બંધારણની જોગવાઈઓમાં આપવામાં આવેલી છે. આવું પ્રસ્તાવનાની અંદર 5 થી 7 લીટીમાં તમારે લખવાનું રહેશે. ચાલો, અધિકારની હોય તો બેંક કામ નહીં કરી શકે, સત્તા પાવરનો ઉપયોગ નહીં કરી શકે. તમને ફરવાનો અધિકાર છે તો તમે આજે ફરી રહ્યા છો, તેવી રીતે બેંક પણ પોતાનો પાવરનો ઉપયોગ કરી રહી છે. ચાલો, સૌથી પહેલે કઈ કઈ જોગવાઈઓ લાગુ પડે તેની આપણે ચર્ચા કરીએ. જુદી જુદી બુકની અંદર જુદી જુદી જોગવાઈઓ આપેલી છે અથવા અલગ જોગવાઈ હશે, પણ આપણી જોગવાઈઓ કઈ કઈ છે તે ધ્યાનમાં રાખજો અને સાબિત પણ કરી આપીશ કે કઈ કઈ રીતે આ અનુચ્છેદ લાગે છે. ચાલો, સૌથી પહેલે બંધારણીય જોગવાઈમાં આવશે અનુચ્છેદ 12, રાજ્યની વ્યાખ્યા. હવે બેંકને કઈ રીતે લાગે? જો કેવી રીતે લાગે છે? તો અનુચ્છેદ 12ની અંદર શાની વ્યાખ્યા આપવામાં આવેલી છે? રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલી છે. રાજ્ય કોને કેવું? તો એવું કીધેલું છે આર્ટિકલ 12ની અંદર, રાજ્ય કોને કહેવાય? તો રાજ્યમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકા, પંચાયત, એવી કંપની જેની અંદર 50% કરતાં વધારે હિત કોનું હોય? કેન્દ્ર સરકારનું હોય અથવા રાજ્ય સરકારનું હોય. અથવા એવી ખાનગી સંસ્થા જેને રાજ્ય હસ્તકમાં હોય. બરાબર? એવી કોઈ સ્કૂલ હશે, બેન્કિંગ હશે, કોઈ પણ હશે, એ રાજ્ય હસ્તક, રાજ્ય એના પાવરમાં હશે, સરકાર એના પાવરમાં હશે, તો તેવી બાબતો હોય એને શું કહેવામાં આવે? રાજ્ય તરીકે ઓળખવામાં આવે. તો શું બેન્કિંગને આ લાગુ પડે ખરી? આર્ટિકલ 12 લાગુ પડે? તો ભાઈ લાગુ પડે. કેવી રીતે લાગુ પડે? કારણ કે તમે આરબીઆઈ જો, એસબીઆઈ જો, કઈ સરકાર છે? કોણ ચલાવે? સરકાર ચલાવે. કેન્દ્ર સરકારના હસ્તકમાં કામ કરે છે. અહીંયા ચોખ્ખટથી ચોખ્ખું લખેલું છે કે સરકારનું 50% કરતાં વધારે પ્રતિનિધિત્વ હોય અથવા હસ્તક્ષેપ હોય તો એને શું કહેવામાં આવશે? રાજ્ય. કેવી રીતે? તો નીચે 2 કેસ આપવામાં આવેલા છે, તેને પણ આપણે વાત કરીશું. સૌથી પહેલો કેસ છે સુખદેવસિંહ વર્સિસ ભગતરામ. હવે સુખદેવસિંહ વર્સિસ ભગતરામની અંદર શું કીધેલું કે ઓએનજીસી અને એલઆઈસી આ નિગમ કહેવામાં આવે. શું એ રાજ્યની અંદર આવે? રાજ્ય કહેવાય કે નહીં કહેવાય? તો આ કેસની અંદર શું ચુકાદો આપવામાં આવેલા કે નિગમો કાયદાથી રચાયા હોવાથી રાજ્ય કહેવાય. બરાબર? નિગમો શાનાથી રચાયા છે? કાયદાથી. પરિશિષ્ટ 7ની અંદર સરકારને કાયદો બનાવવાની સત્તા છે જુદી જુદી બાબતો ઉપર. તો આ નિગમ એલઆઈસી છે, ઓએનજીસી છે, પણ નિગમો છે, એનો કોણે કાયદો બનાવેલો? સરકારે કાયદો બનાવેલો. તેવી રીતે આપણે જોઈએ આરબીઆઈ છે, એસબીઆઈ છે, નાબાર્ડ છે, બધી બેંકો છે, એ કોણે બનાવેલી હશે? કોણે કાયદો રચેલો હશે? સરકારે. બરાબર? તો એને શું કહેવામાં આવશે? તો આ કેસ છે એ શું સાબિત કરે છે કે બેંક પણ રાજ્ય છે. બીજો એક કેસ લઈ લઈએ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ કેસ. એની અંદર શું કીધેલું છે કે ખાનગી કંપની જાહેર ફરજો બજાવે. કોઈ ખાનગી કંપની છે તે જાહેર ફરજ બજાવતી હોય તો તે બી શું કહેવામાં આવશે? રાજ્ય તરીકે ઓળખવામાં આવશે. તો આ પણ કહેવાય કે કોઈ ખાનગી બેંક હશે અથવા બેન્કિંગ હશે, એને કોઈ સરકારે કામ સોંપેલું હશે અને એ કોઈ કામ કરતું હશે તો એ પણ શું કહેવાય? રાજ્ય તરીકે ઓળખવામાં આવે. તો આ જે 2 કેસ છે એ મેન્શન કરે છે અથવા તો સાબિત કરે છે કે બેંક પણ શું છે? રાજ્ય છે. એટલે આ તમને આવડવું જોઈએ. બંધારણમાં રાજ્યની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ. રાજ્ય કોને કહેવાય? તો આપણે જોઈ ગયા છે. બરાબર? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકા છે, પંચાયતો છે, પ્લસ 50% હસ્તક્ષેપથી ચાલતું હોય
પ્લસ ખાનગી કોઈ બાબતો હોય પણ સરકારના અંડરમાં હોય તો તે પણ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. અને બે કેસ સુખદેવસિંહ વર્સિસ ભગતરામનો કેસ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટનો કેસ ચિપકાવી જ દેવાનો એટલે સાબિત થઈ જાય. બરાબર. ચાલો, તો આર્ટિકલ 12 એ બેંકને લાગુ પડે છે. સાબિત થઈ ગયું. બે કેસ લખવાના, વાત પતી જાય. નેક્સ્ટ છે આપણું અનુચ્છેદ 14. અનુચ્છેદ 14ની વાત કરશું. અનુચ્છેદ 14ની અંદર શું આવશે? તો અનુચ્છેદ 14ની અંદર આવે કાયદાનું સમાન રક્ષણ અથવા કાયદા સમક્ષ સમાનતા. દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે. બરાબર. તો બેંકની અંદર કોઈ વ્યક્તિ આવશે, સેવા લેવા માટે આવશે, વ્યવહાર કરવા માટે આવશે, પૈસા નાખવા માટે આવશે, ઉપાડવા માટે આવશે, તો દરેક વ્યક્તિ, પછી તે સ્ત્રી હશે, બાળકો હશે કે પછી વૃદ્ધ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને સમાન નજરથી બેંક જોશે. તો બેંકને આર્ટિકલ 14 લાગે છે. બેંકે દરેક વ્યક્તિને સમાન નજરથી જોવાનું છે. બરાબર. તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આર્ટિકલ 14ની અંદર આ વસ્તુ આવશે, કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. તો બેંકે પણ એને ધ્યાનમાં રાખવાનું છે કે દરેક વ્યક્તિને સમાન નજરથી જોવાનું છે. પછી બાળક હશે, પુરુષ હશે, સ્ત્રી હશે, વૃદ્ધ વ્યક્તિ હશે અથવા ટ્રાન્સજેન્ડર હશે, બરાબર, કોઈ બી વ્યક્તિ હશે, સમાન નજરથી જો બધાને સેવા વ્યવસ્થિત આપવાની, કોઈને ના નહીં પાડી શકે. બરાબર. તો સમાન નજરથી જોવાની વાત છે. બેંકે સરકારથી બનાવેલા કાયદાનો અમલ કરવાનો. બેંકે જેટલા બી સરકારે જેટલા બી કાયદા બનાવેલા છે તેણે બેંકનું શું કરવાનું છે? અમલ કરવાનું છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. સ્ત્રી પુરુષ સમાન વેતનની સુવિધા આપવી, તમામને સરખી સેવા આપવાની છે. પછી પુરુષ હોય તો પણ અને સ્ત્રી હોય તો પણ. બરાબર. તો સમાન વેતન, બેંકની અંદર નોકરી કરતા હોય તો એવું નહીં ચાલશે. કાયદા સમક્ષ સમાનતાની વાત આવશે. બરાબર ને? તરફેણ કે બદલાવ નહીં ચાલશે. તો એ ધ્યાનમાં રાખવાનું રહેશે. આર્ટિકલ 15ની વાત કરીએ. આર્ટિકલ 15માં શું આવે? તો ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ આધારે ભેદભાવ પર પ્રતિબંધ. તો લાગે કે નહીં લાગે? તો આ અનુચ્છેદ પણ બેંકને લાગે છે. કેવું લાગે? કે બેંક જે છે જુદી જુદી વ્યક્તિઓ અથવા તો કોઈ ધર્મના વ્યક્તિઓ હશે, જાતિ અલગ અલગ જાતિઓના વ્યક્તિ હશે, લિંગ સ્ત્રી પુરુષની વાત છે, જન્મસ્થાન યુપી, બિહાર, બરાબર, અથવા તો વંશ હશે કોઈ જાતિનો અથવા તો કોઈ વંશ હશે, તો એને બેન્કિંગ સેવા બાબતે ભેદભાવ કરી શકશે નહીં. બેન્કિંગ સેવામાં જાત જાતની સેવા હશે. નાણાં બહાર પાડવાની સેવા, સ્વીકારવાની સેવા, સવલત આપવાની સેવા, બરાબર. તો જુદી જુદી સેવાઓ હશે. તો નોકરી, પ્રવેશ, સેવાઓ આપવી, તમામને સેવાઓ આપવાની રહેશે. ભેદભાવ ચલાવી લેવામાં આવશે નથી. જો બેન્કિંગ આવો ભેદભાવ કરે તો એના પર એક્શન લઈ શકાય છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ સાથે ભેદભાવ કરી શકશે નહીં. તમામ સેવા આપવી, ભેદભાવ પ્રતિબંધ. અનુચ્છેદ 15. બરાબર. તો ધ્યાન રાખજો. 5 બાબતો યાદ રાખજો. કોઈ પણ બેંક ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થાન, વંશ આધારે ભેદભાવ કરી શકશે નહીં. શાની બાબતમાં? સેવાની બાબતમાં અથવા તો પોતે જે વ્યવસાય કરે છે તેની બાબતમાં. જો કરશે તો એના પર એક્શન લેવામાં આવશે. તો આર્ટિકલ 15 બી બેંકને લાગુ પડે છે. ધ્યાનમાં રાખજો. ત્યાર પછી નંબર 4 પોઈન્ટ, અનુચ્છેદ 19A અને 19G બંને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વેપાર અંગેની સ્વતંત્રતા. ચાલો, એ બેંકને લાગુ પડે કે નહીં લાગુ પડે? તો લાગુ પડવાની જ ને. આ તમે જુદી જુદી જાહેરાતો જો, મ્યુચ્યુઅલ ફંડની, ભાઈ મારો ATM કાર્ડ લઈ લો, મારો ક્રેડિટ કાર્ડ લઈ લો, આ શું છે? જાહેરાત કરવાનો અધિકાર ક્યાંથી મળ્યો? બરાબર. તો આ જ વસ્તુ છે. બેંકને પોતાના વ્યવસાય વ્યવહાર બાબતે વાણી અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા છે. પોતે શું કરી શકશે? રજૂઆત કરવાનો અધિકાર છે. ગ્રાહકો સમક્ષ અથવા તો કોઈ બી વ્યક્તિ સમક્ષ રજૂઆત કરી શકે. આડતિયા સાથે રજૂઆત કરી શકે, કોઈ સાથે કરાર કરી શકે, બરાબર. સેવાઓ બાબતે, વ્યવહારો બાબતે, વેપાર બાબતે, તો જુદા જુદી બાબતો સાથે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વેપારની સ્વતંત્રતા 19A અને 19G હેઠળ આપવામાં આવેલી છે. તો આ પણ બેંકને લાગુ પડે છે. દાખલા તરીકે બેંકો જુદી જુદી જાહેરાત કરે, મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત કરે, લોનની જાહેરાત કરે, પછી પ્રોવિડન્ટ ફંડની જાહેરાત કરશે, બરાબર. તો જુદી જુદી બાબતો અંગે જાહેરાત કરે. ચાલો, FD બાબતે જાહેરાત કરશે. તો આ બધી બાબતો છે એ જાહેરાત કરવાનો અધિકાર કોણ આપેલો છે? બંધારણ આર્ટિકલ 19માં આપેલો છે. બરાબર. ધ્યાનમાં રાખજો. વિદેશી બેંકવાળાઓ પણ અહીંયા આવીને શું કરશે? અધિકારો ભોગવશે. ચાલો, તો ધ્યાનમાં રાખજો. આ અનુચ્છેદ 19A એ પણ બેંકને લાગુ પડે છે. ત્યાર પછી અનુચ્છેદ 32, રીટ્સનો અધિકાર. જેમ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થાય, દાખલા તરીકે મને તિથલ પર બેસવાનો અધિકાર છે, તો જઈને પહાડી પર બેસી જાય, કોઈ આવીને મને અટકાવી શકતું નથી. તેવી રીતે જો અટકાવે તો મારે ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જઈ શકું કે ભાઈ મને બેસવા દેતો નથી, મારા અધિકારનો ભંગ કરે છે. તેવી રીતે બેંકને પણ અધિકાર આપેલા છે. આર્ટિકલ 32માં શું અધિકાર આપવામાં આવેલો છે? કે બેંકના મૂળભૂત અધિકારનો ભંગ થાય તો એ પણ શું કરી શકે? સીધો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. કોઈ બી બેંક હોય પછી એના અધિકારનો ભંગ થાય. દાખલા તરીકે સેવા બંધ કરવા કહી દે સરકાર કે ભાઈ તારી બેંક બંધ કરીને નીકળ, તો તેવા સંજોગોમાં શું કરે? ભાઈ મેં શું કર્યું? બેંક એવું કહેશે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
કઈ કઈ અરજી? તો સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરે એને કહેવામાં આવે રીટ્સ, બરાબર. કઈ કઈ રીટ્સ છે? અધિકાર પૂછ્યા વ્યક્તિને હાજર કરવું, બરાબર. પ્રતિષેધ છે, પ્રતિરોધ છે, કો વોરંટો છે. તો આ બધી 5 જાતની રીટ્સ આવે તે કરવાનો અધિકાર છે બેંકને, બરાબર. તો આ અધિકાર પણ બંધારણે આપેલો છે બેંકને. ક્યારે? મૂળભૂત અધિકારનો, વહીવટની બાબતનો, ધારાકીય બાબતનો અધિકારનો ભંગ થાય, બેંકને સત્તા આપેલી છે અને બેંકને ભોગવવા નહીં દે કોઈ, તો તેવા સંજોગોમાં એ શું કરી શકે? પોતાના અધિકારનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. આર્ટિકલ 32 સુપ્રીમ કોર્ટ અને આર્ટિકલ 226 એ શું આવશે? તમારી હાઈકોર્ટ આવશે. તો આ બંને અહીંયા તમે લખી શકો છો. અહીંયા મેં મેન્શન નથી કરી 226, અહીંયા તમે મેન્શન કરી શકો છો 226 હાઈકોર્ટ અને 32 સુપ્રીમ કોર્ટમાં. જ્યારે મૂળભૂત અધિકારનો ભંગ થાય તો જઈ શકે છે. તો બેંકના પણ આવો કોઈ વ્યવહાર થયો હોય તો એ પણ શું કરી શકશે? આવા બધા જુદા જુદા રીટ્સ આપીને પોતાનો અધિકાર માંગી શકે છે. તો બેંકને રીટ્સનો પણ અધિકાર છે, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ અનુચ્છેદ 48A પર્યાવરણ બાબતનું રક્ષણ, બરાબર ને. તો પર્યાવરણ બાબતનું રક્ષણ આ DPSPની અંદર આવે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આર્ટિકલ 37 એમ કહે કે માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાતપણે લાગુ પાડી શકાય નહીં, સિદ્ધાંતોનો અમલ ફરજિયાતપણે કરાવી શકાય નહીં. પણ બેંકની ફરજ તો છે ને. સામે ફરજ છે ભાઈ? મિલકત જાળવવાની ફરજ, જુદી જુદી સુવિધા આપવાની ફરજ, તો પછી હવાની હશે, પાણીની હશે, પર્યાવરણ સુરક્ષા કરવી, બરાબર. તો જુદી જુદી ફરજો છે તો અહીંયા નિભાવવાની વાત છે. તો આ અનુચ્છેદ પણ લાગુ પડે છે, પણ એનો ફરજિયાત અમલ કરાવી શકાતો નથી, બરાબર. તો જેમાં સલામતીની સુવિધા આપવી, લોકોને સુવિધા આપવાની, એસીની સુવિધા, પંખાની સુવિધા, ટેબલ ખુરશીની સુવિધા, જે વ્યક્તિ બેંકમાં આવે છે તેને હવા પાણીની સુવિધા, ટોયલેટની સુવિધા, બરાબર. તો સામાજિક જવાબદારી અદા કરવાની વાત આવે તો એ આર્ટિકલ 48A પણ લાગુ પડે છે. પર્યાવરણ, કુદરતી બાબતોને નુકસાન નહીં થાય એ રીતે વેપાર કરવાનો છે. જે કચરો ગંદો બધો નાક કરતા હોય તો નહીં ચાલશે. તો આ પણ વસ્તુ આવશે. અનુચ્છેદ 48A પર્યાવરણનું રક્ષણ, એ પણ આર્ટિકલ કોને લાગે છે? બેંકને લાગે છે, બરાબર. બેંકે પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. હવા પાણી વગેરેની સુવિધાઓ જે બેંકના અંદર સેવા લેનારાઓ છે એને આપવાની છે. પણ આ બાબતો છે ને ફરજિયાતપણે પાલન કરાવી શકાય નહીં. કોઈ બેંકમાં આપે, કોઈ બેંકમાં નહીં બી આપે, બરાબર. તો એનું ફરજિયાતપણે પાલન કરાવી નહીં શકાય. તો ધ્યાનમાં રાખજો 48A પણ લાગુ પડે છે. ત્યાર પછી અનુચ્છેદ 112 બજેટ નીતિ. બજેટ નીતિ આર્ટિકલ 112ની અંદર સરકાર દર વર્ષે બજેટ બહાર પાડે, બરાબર ને. તો બેંકને લગતા જુદા જુદા નિયમો, રૂલ્સ બધા બનાવતી હોય દર વર્ષે, દર 6 મહિને પણ બનાવે, બરાબર. નાણાકીય નીતિ RBI તૈયાર કરે અને સરકાર જે છે તે રાજકોષીય નીતિ તૈયાર કરે. એની અંદર જુદી જુદી જોગવાઈઓ હશે. સબસિડી બાબતની જોગવાઈ, કર નાખવાની બાબતની જોગવાઈ, લોન માફ કરવાની બાબતની જોગવાઈ, લોનના દરમાં વધારો કરવો, ઘટાડો કરવો, બરાબર ને. એ બધી બાબતો આવશે. કર ઘટાડવો, વધારવો, સબસિડી વધારવી, ઘટાડવી, તો આ બધું આવશે. પછી FDI કેટલું રાખવું, નહીં રાખવું, બરાબર ને. બેંકો પોતાની પાસે પૈસા આવે તો એને રોકાણ કરતી, પણ સરકાર કહે કે કમ્પલસરી પેલા ગૃહ ઉદ્યોગવાળાને આપવાના 40%, કમ્પલસરી લઘુ ઉદ્યોગવાળાને આપવાના 40%, સ્ટાર્ટઅપવાળાના અંદર કમ્પલસરી 40% આપવાના. એને કહેવામાં આવે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો આ બધા જુદા જુદા નિયમો બનાવતી હોય દર વર્ષે બજેટની અંદર, બરાબર. તો એ બજેટના નિયમો કોને પાડવાના? દરેક બેંકે પાડવા પડે. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે કે બજેટની અને આર્ટિકલ 112 હેઠળ જે સરકાર બજેટ બનાવે છે, એમાં જુદી જુદી નીતિઓ બનાવે છે, એ આર્ટિકલ પણ 112 લાગે છે. જોઈ લઈએ આપણે. સરકાર દર વર્ષે બજેટ બનાવે છે, બેંકોને લગતી નીતિ બનાવે છે, કર બાબતે, વેપાર કરવું નહીં કરવું, કર કેટલો નાખવો, વધારવો, ઘટાડવો, તેની બાબતે, મૂડીરોકાણ, પછી લોનની લિમિટ, કેટલી લોન આપી શકાશે, કેટલી લોન નહીં આપી શકાશે, તેની વાત આવશે. પછી પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, જુદી જુદી, બરાબર, બાબતો. મેં તમને કે ગૃહ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, MSME છે, એની અંદર કેટલું રોકાણ કરવું અથવા કેટલી લોન આપવી તે બાબતે મર્યાદા નક્કી કરવાની, વ્યાજ દરમાં વધારો ઘટાડો, એ બાબતો આવશે. એમાં છૂટછાટ આપવી, સુધારો કરવો, વધારો કરવો, ઘટાડવો. તો આ બધા બજેટ નીતિ છે. તો બજેટની અંદર આ જુદી જુદી જોગવાઈઓ છે, એ પણ બેંકને લાગુ પડે જો સરકાર કાયદો બનાવે અથવા નિયમ બનાવે તો, બરાબર. દર વર્ષે આવે. તો આ આર્ટિકલ 112 બજેટ નીતિ પણ કોને લાગુ પડે છે? બેંકને લાગુ પડે છે. ચાલો નેક્સ્ટ આગળની વાત આવશે અનુચ્છેદ 148 થી લઈને 151 સુધી. એની અંદર આવશે CAG અથવા તો હિસાબની જોગવાઈ. બેંક છે, ધંધો કરે છે, વ્યવસાય કરે છે, તો એના હિસાબનું ઓડિટ કરાવવું ફરજિયાત છે અથવા તો હિસાબ તૈયાર કરવા ફરજિયાત છે. તો બેન્કિંગ સંબંધિત હિસાબો તૈયાર કરવાના છે. કોણ? CAG એ તૈયાર કરેલું હશે. CA ના જે નમૂના છે પરિશિષ્ટ 1 થી લઈને 11 જેટલા, બરાબર. શેર મૂડી, અનામતો, રોકડ આવે તે, રોકડ ક્યાં ગઈ, બરાબર ને. પછી જુદા જુદા રજિસ્ટરો, ચાલુ ખાતાનો રજિસ્ટર, સેવિંગ ખાતાનો રજિસ્ટર, શેર હુંડી વટાવેલો હોય તેનો રજિસ્ટર, ચેક કેટલા ક્લિયર થયા નહીં ક્લિયર, એના બધા રજિસ્ટરો એને રાખવા પડે. તો જુદા જુદા હિસાબો તૈયાર કરવા અને હિસાબોનું ઓડિટ કરાવવાનું છે. કોની પાસે ઓડિટ કરાવવાનું? કાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે, કાં તો CAG છે તે પોતે કરશે. જો સરકારી બેંક હશે તો CA કરશે અને
પ્રાઇવેટ જાહેર ક્ષેત્રની બેંક હશે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા હિસાબો તૈયાર કરવા અને શું કરવા પડશે? ઓડિટ કરવા પડશે. તો એ જોગવાઈઓ લાગુ પડે. અને આ હિસાબો તૈયાર થઈ ગયા પછી અહેવાલ કોને આપવાનો? સરકારને આપવાનો રહે, તો CAGને આપવાનો રહે. તો CAGની જોગવાઈ પણ લાગુ પડે છે. દરેક બેંકે પોતાનો હિસાબ 31/3 હોય ત્યાં સુધીમાં તૈયાર કરવાનો હોય દર વર્ષે અને રજૂઆત કરવાનો હોય. ગમે ત્યારે માંગે ત્યારે આપવો પડે. પછી RBI માંગશે કાં તો પછી CAG વાળા પણ માંગી શકે. કમ્પ્યુટર ઓડિટર જનરલ, બરાબર, CAG એટલે લોકો માંગી શકે છે. સરકારના પૈસા ક્યાં જાય છે, કેવી રીતે વપરાય છે, બધું જોવાનું કામ કોનું છે? CAGનું છે. તો ધ્યાનમાં રાખજો, આર્ટિકલ 148 પણ લાગે છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી આવે અનુચ્છેદ 246 ધારાકીય સંબંધો. ખાલી બુકની અંદર આ જ વિસ્તારથી આપી દીધેલું છે, બીજી બધી અનુચ્છેદની વાત જ નથી કરેલી. તો આપણે અહીંયાની વાત કરેલી. આર્ટિકલ 246માં શું આવશે? પરિશિષ્ટ 7ની વાત કરેલી છે. એની અંદર કે કેન્દ્ર સરકાર અમુક બાબતો પર કાયદો બનાવશે, રાજ્ય સરકાર અમુક બાબતો પર કાયદો બનાવશે અને સંઘવતી યાદી. એના મતલબ કે કેન્દ્ર સરકાર બી કાયદો બનાવી શકે અને રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે. તો સંઘ સરકાર કેટલી બાબતો પર કાયદો બનાવી શકે? 100 બાબતો પર. હાલની વાત કરું છું, જૂનામાં 97 હતા. પછી રાજ્ય યાદી એટલે કે રાજ્યો કઈ બાબતો પર કાયદો બનાવી શકે? 61 બાબતો પર કાયદો બનાવી શકે. અને સંમતિ યાદી એનો મતલબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 52 બાબતો ઉપર કાયદો બનાવી શકે. મોટું લિસ્ટ આપેલું છે, પણ બેંકને લગતી બાબતો કઈ કઈ છે જે અહીંયા લાગુ પડે તે આપણે ધ્યાનમાં રાખવાની. તો આપણે વાત કરીએ પરિશિષ્ટમાં સંઘ સરકારની યાદી, બરાબર, સંઘની યાદીની વાત કરીએ પરિશિષ્ટ 7માં. તો 38 નંબરની જે લિસ્ટ છે, 38 નંબરનો જે નંબર આપેલો છે અંદર, એ બેન્કિંગને લગતો છે. તો બેન્કિંગ બાબતો પર કાયદો બનાવી શકે છે, બરાબર. કોઈ બી વ્યવહાર ઉપર સરકાર કાયદો બનાવી શકે છે. તો સરકારે કાયદા બનાવેલા છે. નાબાર્ડ એક્ટ બનાવેલો છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ બનાવેલો છે, બરાબર. પછી RBI એક્ટ બનાવેલો છે, પછી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ બનાવેલો છે, કોર્પોરેશન બેંક જે કંઈ એનો એક્ટ બનાવેલો છે. યર મને યાદ નથી, પણ એ બધા એક્ટ સરકારે બનાવેલા છે. પેમેન્ટ બેંક, જુદી જુદી બેંકો આવે એની જુદી જુદી જોગવાઈ બનાવવાનું અહીંયા આવે. ચાલો, ત્યાર પછી બેંક 45ની અંદર બેંકની વાત કરેલી છે. સોરી, બેંક નથી પણ RBI છે. RBIની વાત 45ની અંદર કરેલી છે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. વેપાર વાણિજ્ય એટલે કે વેપાર વાણિજ્ય બાબતમાં કાયદો બનાવવો હોય તો 41 નંબરની લિસ્ટનો ઉપયોગ કરી શકાય. મીન્સ કે અંદર નંબર આપેલા છે, બીજું કોઈ નથી, બરાબર. પણ આ બાબતો માટે કાયદો બનાવી શકે. ત્યાર પછી 82 નંબરની છે, એમાં ઇન્કમ ટેક્સ બાબતે બેંકના વ્યવહાર ઉપર ઇન્કમ ટેક્સ લગાડવાનો કે નહીં લગાડવાનો, ઘટાડવાનો કે નહીં ઘટાડવાનો, જો હોય તો કાયદો બનાવી શકે. અને બીજું આવે રાજ્ય યાદી. રાજ્ય એટલે કે રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે છે. એક જ લિસ્ટ છે, વેપાર અને વાણિજ્ય બાબતમાં કર નાખવો, કર ઘટાડો, વાણિજ્ય વેપાર બંધ કરવું, બરાબર ને, તો એ બાબતો બધી આવશે. તો આપણી લિસ્ટ આપેલા છે, વ્યવહારો આપેલા છે, એના પર સરકાર કાયદો બનાવી શકે છે. તો કેન્દ્ર સરકાર કેટલી બાબતો પર? 100 બાબતો પર, જેની અંદર આપણે ધ્યાનમાં રાખજો RBI છે, વેપાર વાણિજ્ય છે, બેન્કિંગ છે, ઇન્કમ ટેક્સ છે, એના પર સરકાર કાયદો બનાવશે. અને જે બેંકોને લાગુ પડતું હોય તો લેવાનું, નહીં લાગુ પડતો તો નહીં લેવાનું, પણ હોય તો લઈ લેવાનું. ત્યાર પછી છે વેપાર વાણિજ્ય, એ કોણ બનાવશે કાયદો? રાજ્ય બનાવશે, રાજ્યની બાબત ઉપર. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો આ બધા ધારાકીય સત્તાઓ છે, વહીવટી સત્તાઓ, તેવી ધારાકીય સત્તાઓ છે કે આ બાબત ઉપર સરકાર કાયદો બનાવી શકશે અને અમલવારી કરાવી શકશે. બીજી આવે સંમતિ યાદી. સંમતિ યાદીનો અહીંયા આપણે ઉપયોગ નથી. સંમતિ યાદીનો મતલબ છે કે એના અંદર પણ લિસ્ટો આપેલા છે 52 જેટલા. એમાં કેન્દ્ર સરકાર ચાહે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચાહે તો રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો ધારાકીય બાબતો અંદર આવશે. એ પણ અનુચ્છેદ લાગુ પડે છે કોને? બેંકને, બરાબર. આટલી વસ્તુ લખીને વાત પૂરી કરવાની. હવે સરકાર જુદી જુદી જોગવાઈઓ, સુધારાઓ, ફેરફારો બધું લાવતા હોય નવા આ બધી બાબતોને રિલેટેડ, તો એ વસ્તુ તમારે અહીંયા એડ કરવાની આવે છે. એટલે અનુચ્છેદ બેંકોને પણ લાગુ પડે. બેંકને રિલેટેડ હોય તો લાગુ પડે, નહીં રિલેટેડ હોય તો નહીં લાગુ પડે. તો બેંકને રિલેટેડ આટલી જ બાબતો છે તે તમારે અહીંયા મેન્શન કરવાની રહે. ચાલો, નેક્સ્ટ છે અનુચ્છેદ 276, વ્યવસાય વેપાર પર કર. આ બેંક છે તે વ્યવસાય અને વેપાર કરે છે, તો એના પર કર નાખવો, સુધારવો, વધારવો, ઘટાડવો, બધી જ બાબતો બેંકને લાગુ પડે. તો બેંકની કોઈ બાબતો ઉપર સરકાર ચાહે તો કર વધારી શકે, સુધારી શકે, ઘટાડી કરી શકે, માફી કરી શકે, કંઈ પણ કરી શકે. તો એ કોને લાગુ પડવાનું? બેંકને લાગુ પડવાનું કે નહીં? લાગુ પડવાનું જ ને, બેંકના બાબત માટે હોય. દાખલા તરીકે લોનનો વ્યાજ ઘટાડી દે, બરાબર ને. ચાલો, લોન ઉપર જે ટેક્સ હતો તે ઘટાડી દે, બરાબર. તો એ નિયમ તો કયા નિયમથી? અનુચ્છેદ 276 હેઠળ સત્તા આપેલી છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો, બેન્કિંગ વ્યવસાયના નફા ઉપર, બરાબર. ત્યાર પછી લોનની માફી ઉપર કર નાખવું, બરાબર. કર નાખવાની વાત આવે, કર ઘટાડવાની વાત આવે, કરમાં ઉમેરવા કરવાની વાત આવે, કરમાં સુધારો કરવાની વાત આવે. તો આ બધી બાબતો બેંકને પણ લાગુ પડે. બેંકને લગતું હોય તો બેંકની સિસ્ટમ ઉપર કર નાખવો, ઘટાડવો, વધારો, સુધારો કરવો તો લાગુ પડે કે નહીં? તો અનુચ્છેદ 276 વ્યવસાય વેપાર પર કરને પણ લાગુ પડે છે, એટલે કે બેંકને લાગુ પડે છે આનું છે. બેંકને રિલેટેડ હોય તો, નહીં હોય તો કંઈ વાંધો
નથી, પણ બેંકની કોઈ બાબતો પર નાખે, દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ આપવાનો, બરાબર, તો કરવું પડે. બેંકના કોઈ બહાર પડેલા પરિપત્રો છે, બહાર પડેલા સર્ટિફિકેટો છે, એના પર કોઈ ટેક્સ લગાડે અથવા ઘટાડે અથવા તો ઝીરો કરી નાખે તો અનુચ્છેદ 276 હેઠળ સત્તા છે તો કરી શકે, બાકી નહીં કરી શકે, બરાબર. ચાલો, તો અનુચ્છેદ 276 વ્યવસાય વેપાર કર એ પણ બેંકને લાગુ પડે છે. છેલ્લી અનુચ્છેદ આપણી છે 301 અને 307 વેપાર વાણિજ્ય. તો બેંકને વેપાર વાણિજ્યની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કોઈ બી રાજ્યની અંદર પોતાની શાખા ખોલી શકે, બે રાજ્યો વચ્ચે વેપાર કરી શકે, બેંકની લગતી ઓનલાઈન ટ્રાન્સફરની મદદથી આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરી શકે. તમે જોઈએ છો જુદી જુદી આપણી બેંકો છે તે વિદેશોમાં પણ જોવા મળતી હશે. આયાત નિકાસ બેંક છે, બરાબર ને, એ વ્યવહાર કરતી હોય તો આર્ટિકલ 301 અને 307થી શું આપવામાં આવેલ છે? સત્તાઓ આપવામાં આવેલી છે કે બેંક પોતાનો વ્યવહાર રાજ્યની અંદર, આંતરરાજ્યની અંદર, આંતરરાષ્ટ્રીય રાજ્યની અંદર કરી શકે છે. પણ અહીંયા એમ કરેલું છે કે સંઘ ચાહે તો એના પર કંટ્રોલ કરી શકે અને રાજ્ય ચાહે તો એના પર કંટ્રોલ કરી શકે. 301થી 307માં બી વાત કરેલી છે. 301માં સંઘ સરકારની વાત હશે, 302ની અંદર રાજ્ય સરકારની વાત હશે. તો અમુક બાબતો પર કંટ્રોલ કરી શકે સરકાર ચાહે તો, કે આ રાજ્યમાં ખોલે, પેલા રાજ્યમાં નહીં ખોલવાની, બરાબર. અમારા પૂર્વીય પ્રદેશો છે, બરાબર ને, આંદામાન નિકોબાર, પછી આસામ જે છે તે પૂર્વીય પ્રદેશો છે, એની અંદર ના આવી પડે કે ભાઈ તમારે અહીંયા બેન્કિંગનો વ્યવહાર નહીં કરવાનો, કારણ કે ચોરી લૂંટફાટ ને પેલા લોકો બધા હોય, નક્સલી લોકો, તો લૂંટફાટ પણ થઈ જતી હોય. તો એવા સંજોગોમાં શું કરવાનું, બરાબર. તો વેપાર વાણિજ્ય બાબતમાં એમને સ્વતંત્રતા આપવામાં આવી છે બેંકને, એ લોકો વ્યવહાર કરી શકે રાજ્યની અંદર, આંતરરાજ્યની અંદર, આંતરરાષ્ટ્રીયની અંદર. પણ અમુક બાબતોમાં સરકાર ચાહે તો નિયંત્રણ રાખી શકે અને રાજ્ય ચાહે તો રાજ્ય પણ નિયંત્રણ રાખી શકે. 301 અને 302 અનુચ્છેદની અંદર આ વાત કરેલી છે. બાકી એમને વેપાર કરવાની છૂટ આપવામાં આવેલી છે 301થી લઈને 307. તો આ પણ બેંકને લાગુ પડે છે, બરાબર. એ તમારે ધ્યાનમાં રાખવાનું આવશે. પણ અમુક બાબતો પરવાનગી હેઠળ આવતી હોય, બરાબર. તો આ વસ્તુ અહીંયા લાગુ પડે. ત્યાર પછી આપણે સમાપનની વાત કરીએ તો આ બધી અનુચ્છેદ કોને લાગુ પડે છે? બેંકને લાગુ પડે છે. એને ધ્યાનમાં લઈને જ બેંકે જુદા જુદા વહીવટો, જુદી જુદી સત્તા, જુદી જુદી ફરજો નિભાવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને અને એને લાગુ પડે છે. દાખલા તરીકે આપણે જોઈએ આજે બધા આરબીઆઈ બેંક રિકન્સિલેશન એક્ટ, BR એટલે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે. ત્યાર પછી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો એક્ટ છે 1949 છે. પછી નાબાર્ડ આપણને જોવા મળે, જમીન વિકાસ બેંક જોવા મળે, પછી સેબીની બેંક જોવા મળે. જુદી જુદી બેંકો આ બંધારણીય અનુચ્છેદને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવેલી છે, બરાબર. તો આ વસ્તુ તમારે સમાપનમાં લખીને વાત પૂરી કરવાની છે. ચાલો, તો કઈ કઈ આર્ટિકલ લાગે? તો સૌથી પહેલાં આર્ટિકલ 12 લાગુ પડે. આ બે કેસ યાદ રાખવાના છે. આર્ટિકલ 14 લાગુ પડે. કાયદા સમક્ષ સમાનતા પણ લાગુ પડશે. ત્યાર પછી ધર્મ, જાતિ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પતિ પણ લાગુ પડે. 19 વાણી અભિવ્યક્તિ પણ લાગુ પડે. 32 રીતનો અધિકાર પણ લાગુ પડે. પર્યાવરણ 48A પણ લાગુ પડે. 112 બજેટ નીતિ પણ લાગુ પડે. 148 CAG અને હિસાબની જોગવાઈ લાગુ પડે. 246 ધારાકીય કાયદો બનાવવાની સત્તા પણ લાગુ પડે. 276 વ્યવસાય વેપાર પર કર બાબત આવશે, એ ધ્યાનમાં રાખજો, બરાબર. કર તો એનો પણ લાગુ પડે. અને 301, 307 વેપાર વાણિજ્ય એ પણ તમને લાગુ પડે છે. આટલી અનુચ્છેદ બેંકને લગતી છે જે આપણે સાબિત કર્યું છે. ઘણી બધી બુકની અંદર ખાલી આટલી જ વસ્તુને ડીપમાં સમજાવેલી છે, પણ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ કઈ અનુચ્છેદ બેંકને રિલેટેડ છે અને કઈ રીતે રિલેટેડ છે, કઈ રીતે અંદર લાગુ પડે તે આપણે સમજાવવાનું છે. તો એક્ઝામની અંદર આવે તો પ્રસ્તાવના અને આ મુદ્દાને વિસ્તૃત આપીને સમજાવ. અહીંયા બે કેસ યાદ રાખજો ખાસ, કારણ કે જ મેન તમારા માર્ક્સ લાવવાવાળા મેન ટોપિક છે, એ તમારે કરી જ લેવાના છે, યાદ રાખજો નામ. અને બાકીના મુદ્દાને સમાપન આપીને તમારે પતાવી દેવાનું છે. ચાલો, તો આ સવાલની અંદર આટલી વસ્તુ લખવાની તો તમારા માર્ક આરામથી 14માંથી 10 અથવા તો 9ની આજુબાજુ તમે લઈ શકો છો. બીજા પણ વિડીયો આપણે આવશે. આ બીજો વિડીયો છે આજે આપણો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અલગ અલગ આપણા વિડીયો આવશે. તમને યાદ હશે કે પેપર સ્ટાઇલ આપણી થોડી અલગ છે. સૌથી પહેલાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો પ્રશ્ન 1 આવે, પ્રશ્ન 2માં આરબીઆઈ આવે, પ્રશ્ન 3માં લોકપાલ આવે, પ્રશ્ન 4માં તમારા ચેકને લગતા ક્વેશ્ચન આવે અને 5, 6ની અંદર કદાચ તમારા ઉપરથી મિક્સ કરેલા હોય. તો આપણે હમણાં સિરીઝ 1ની અંદર પ્રશ્ન 1 આપણે જોઈશું, એમાં કેટલા ક્વેશ્ચન આવે છે અને એ અનુસાર આપણે તમારા પ્રશ્ન 2 થી 3 જે છે ક્વેશ્ચન નંબર 1માં એને પૂરા કરીશું. પછી 2nd, 3rd, 4 એમ કરીને તમારા ટોટલ 8 થી 10 ક્વેશ્ચન આપણે બનાવીશું. તો બન્યા રહેજો. તમારા કોઈ બી કંઈ સવાલ હોય તો નીચે તમે કમેન્ટ આપી શકો છો, એના આધારે હું જવાબ આપીશ. તમને કોઈ પ્રશ્નનો જવાબ જોતો હોય કે આ ઇમ્પોર્ટન્ટ છે, આને બનાવો, તો એ પણ હું બનાવી દઈશ. ઓકે, તમારે કંઈ પૂછવું હોય તો તમે કમેન્ટ કરજો નીચે. ત્યાં સુધી તમારો આભાર.